અને અમદાવાદની 7th ડે સ્કૂલની બેશરમીની પરાકાષ્ઠા વિદ્યાર્થીની હત્યા મુદ્દે સ્કૂલનો વિરોધ ન કરવા માટે આ શાળા દ્વારા વાલીઓને ધમકી આપવામાં આવી। પત્ર લખી વાલીઓને અન્યાય સામે અવાજ ન ઉઠાવવાની શાળાએ ધમકી આપી કહ્યું વિરોધ કર્યો તો વિદ્યાર્થીઓને કાઢી મૂકવામાં આવશે। આવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। જે પણ વાલી વિરોધ કરશે એમના સંતાનોને રસ્ટિકેટ કરવાનો ડર બતાવ્યો। શાળાના ધમકી ભર્યા પત્ર અંગે ડીઈઓ રોહિત ચૌધરી બોલ્યા, વાલીઓ અને વિદ્યાર્થીઓએ બિલકુલ ગભરાવવાનું નથી। સ્કૂલના વિવાદિત પત્ર અંગે ખુલાસો માંગવામાં આવશે। ખુલાસામાં એવી કોઈ સ્પષ્ટતા જોવા નહોતી મળતી। અમે જે રીતે કહ્યું છે કે જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરી અને રિપોર્ટ કરો। એ ઉપરાંત અમે સમગ્ર ઘટના જે બની છે એમાં જે જવાબદારી ઠરે છે તો એનઓસી આપની કેમ રદ ન કરવી અને માન્યતા કેમ ન રદ કરવી, એનો કોઈ જવાબ સ્પષ્ટ નહોતો। એટલે અમે એમને પરત આપી અને રૂબરૂ મેનેજમેન્ટને ખુલાસો રજૂ કરવા માટે જણાવ્યું છે, અથવા જો પુનાથી આજે ઈમેલ દ્વારા રજૂઆત મોકલી આપવી હોય તો મોકલી શકવા માટે અમે એમને જણાવ્યું છે। ભાઈ સ્કૂલમાં જ્યારે નયન અંદર સ્ટાફમાં હતો ત્યાં કોઈ બી સ્ટાફે અમને મદદ કરેલ નથી। 38 થી 40 મિનિટ મારો બાબો સ્કૂલની અંદર હતો, છતાંય સમજો સ્કૂલના સિક્યોરિટી સ્ટાફ કે કોઈ બી અમારા મદદ કરવામાં આવેલ નહીં। એટલે અમે સાહેબને ખાલી એક જ સમજો અપીલ કરી છે કે જે બી સ્કૂલની માન્યતા છે ये आपने रद्द करवानी थाय जे। बच्चे स्कूल के बच्चे भी उस टाइम पे छूटे थे। वो सर को बोलते सर वो बच्चे को बहुत लगा है, आप सर को बुलाओ या पुलिस 108 को बुलाओ। तो वहाँ पे किसी सर ने ऐसा बोला कि छोड़ो छोड़ो आप भी घर चले जाओ, ये पुलिस केस है, ये अपने आप हैंडल करेंगे। कोई स्टाफ, कोई बच्चे, कोई पेरेंट्स, कोई स्कूल का टीचर हमारे आगे नहीं आया। किसी ने भी हमको उस टाइम पे कोई मदद नहीं की। खास करीने पेरेंट्स माटे के जे पण पेरेंट्स आ विषयમાં જશે તો એમના દીકરાઓનું ભણતર અહીંયા પૂરું થશે। એટલે કહેવાનો મતલબ હજી સુધી આ લોકોને અકડ છે, આ લોકોને હિંમત છે કે આ રીતે પેરેન્ટ્સ સાથે વાત કરી શકે। આ ક્યાંક ને ક્યાંક દુઃખદ વાત છે આપણા બધાના માટે, વાલીઓ માટે દુઃખદ વાત છે કે આટલી હિંમત સ્કૂલની અંદર આવે ક્યાંથી। અને અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા પછી હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। પુણે 7th ડે સ્કૂલ મેનેજમેન્ટ ટીમની અમદાવાદમાં તપાસ, ગુજરાત અને મહારાષ્ટ્ર મેનેજમેન્ટની ટીમ ડીઈઓ કચેરી જઈ અને હાજર થઈ। શાળાની એનઓસી રદ કેમ ન કરાવી તે અંગે ડીઈઓ પાસેથી ખુલાસો પણ માંગ્યો અને આ ઓફિસમાં ટીમની પૂછપરછ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી બોલ્યા, વેસ્ટર્ન ટીમ ઘટનાથી વાકેફ ન હતી અને યોગ્ય જવાબ રજૂ ન કરાતા ફરી નોટિસ પાઠવવામાં આવી છે। મેનેજમેન્ટ ટીમને લેટર પેડ પર જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે। 7th ડે વેસ્ટર્ન વિભાગના મેનેજમેન્ટ પૂનાથી 3 પ્રતિનિધિઓ અને એજ્યુકેશન ડાયરેક્ટર સહિત 3 સભ્યો અમારી કચેરી ઉપસ્થિત રહ્યા હતા। ખુલાસો રજૂ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ જે ખુલાસો રજૂ કર્યો તેમાં આપણે જે સ્પષ્ટ માગ્યું છે કે જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરો, કારણ કે બાળકની જે આવી સ્થિતિમાં પણ બેદરકારી દાખવી હોય તે બિલકુલ ઉચિત નથી। તો આ બાબતે ખુલાસો કરવાની જરૂર હતી, તેમની સામે કાર્યવાહી કરવા માટે આપણે લખ્યું છે। તેવું કોઈ પણ બાબત એમાં જણાવવામાં આવેલું નહોતું, જેથી અમે એ ખુલાસો ગ્રાહ્ય રાખ્યો નથી।